આપણે આવી જશે વડનગર અને રાધેભાઈ શું કહ્યું તમે વપડો આપણે વડનગર આવી ગયા છીએ દીક્ષિતલાલના ઘેર બરાબર. ઘર તો ખાલી ખમશે પણ બીજું નહીં લઈએ પોણી પેલા ઘેર પતી ગયું છે. રોહિત આનો શું કહેવાય? અને લેબડો લેબડો કડવો લેબડો કડવો લેબડો. જો ઘણી વખતે બચારા લેબડાને ખોટું લાગે હા કે ગરમીમાં તમે ખોટું લાગતું હશે એ લીમડાને જેના સાઈડે બેસીને લોકો કહેતા છે કે લીમડો કડવો હોય છે. સાચી વાત છે. પણ સારું કેવું ખબર છે આ લેબડો હોય કડવો. પણ મને એક વાત યાદ આવી. અમારા એક ભાઈબંધ હતો એને કોઈક હગો હશે એને ડૉક્ટર છૂટી પડ્યા એમને બ્લડ કેન્સર હતું. આ રિયલ ઘટના છે. બ્લડ કેન્સર હતું તે ડૉક્ટરે કીધું કે તમે લઈ જાઓ અઠવાડિયું સેવા કરો. પછી ખબર નહીં કાંકરામાં બેવાનું દારૂ ભાગવા કોકને એમને એવું કીધું કે તમારે રોજ સવારે લીમડાના પત્તોનો રસ ઉકાળીને પીવાનો બરાબર. તો એમને પીવાનું ચાલુ કર્યો તે હાલ એ કમ્પ્લીટ જીવ્યું છે વજન વધી ગયું. બોલો. એટલે અમુક લોકોના મનમાં કેવું ખબર કે મોઢા ગમે એવી મેઠી વાતો કરતા હોય પણ મનમાં તમારા માટે ઝેર ભરી બેઠા હોય અને મોઢા ઉપર લીમડા જેવી કડવી લાગતી વાતો હોય પણ તમારા એમના મનમાં તમારા માટે બહુ સારું કરવાની ભાવના હોય. સાચી વાત. એટલે જલ્દી કોઈના શબ્દો પણ ના જવું. જલેબી લાગે બહુ ઘરી પણ ખાઈએ તો ડાયાબિટીસ થાય. અહીંયા લીમડો હોય પછી કારેલું હોય એ સ્વાદમાં કરવું હોય પણ તમારા શરીર માટે બહુ સારું. સાચી વાત. ઘણા લોકોના શરીરમાં જે સ્કિન ઉપર જે પેલી ફોડલી થતી હોય લોહી બ્લડ અશુદ્ધ હોય લોહી અશુદ્ધ હોય રોજ સવારે ઉઠીને 5 પત્તો તમે રેગ્યુલર નળના કોઠે લીમડાના પત્તોનો ખાવાનું રાખો ને તો તમારા લોહીની અંદર પણ ઘણો બધો ફરક આવે. ઘણા લોકોને પેલા ખબર પેટમાં પેલા કરમિયા કૃમિ થતા હોય છે તમે આખો ને તો તમને એ મટી જાય. પણ હાવ કેવું ખબર કે મફતમાં કોઈ વસ્તુ મળતું નથી એની વેલ્યુ ના સમજાય. આ મફત મહત્વ હોય આ જોન તો દેખાય આ તો કઈ લેબરો છો આનાથી એવું થાય કે કોઈ મારા એક વખતે હું ઇડર દવાખાને જેલો આયુર્વેદિક દવાખાને બરાબર. હવે પાછળ મારું કમરમાં દુખતું હતું તે ડોક્ટરે જઈને દવા વાળી ખબર પેલું કોઈક આવડે લોબી કોઈક શેકો આવું મને જાણવું નામ નહીં આવડતું આવડી શેકો લે કે લે અને ગરમ કરીને કે પાછળ બચજો ઘેર આવે ને તો ખબર પડે કે ઘર આગળ જા તું ઘેર નહીં તો કેટલી ભરેલી ગમણામાં. એટલે ઘણી વખતે સારી વસ્તુ આપણા કોમની વસ્તુ આપણી આજુબાજુમાં હોય આસાનીથી મળી આવે તો આપણને એની વેલ્યુ ના સમજાય. સાચી વાત. ઘણી વખતે આપણે એવું નહીં ફરિયાદ કરતા સારું પેલા તો મન હરખું રાખતા નહીં સારું બોલાતા નહીં યા તો પછી બે મિત્રો હોય કે જેમના તમે વધારે જોડે રહેતા હોય બે પતિ પત્ની હોય તો ઘણી વખતે લોકો આપણને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોય આપણને મન આપતા હોય. આ તો કે નવરોત્સવનું શું કોમ છે વળી. સાચી વાત. એટલે તુલસીદાસે રામચરિત માનસની અંદર એક વાક્ય કીધું છે દોહો કયો ચોપાઈ કયો તો અતિ પરિચય તે હોથે અરુચિ અવજ્ઞા અભાય મલિયા ચલકી બિલની ચંદન દેત જરાય. તો આનો મતલબ થાય કે જરૂર કરતાં વધારે તમે ટુ મચ ફેમિલારિટીઝ જરૂર કરતાં વધારે તમે કોઈકના નજીક રહો કોઈના જોડે જો એને વધારે મન આપો તો આ વસ્તુ હમણાં વ્યક્તિને ઉબકો આવે તમારાથી એલર્જી થાય. અને તુલસીદાસ શું કહી કે મલિયા ચલકી ભીલની ચંદન દેત જરાય. ચંદનનું લાકડું બહુ કિંમતી હોય પણ મલિયાચલ પર્વત ઉપર ભીલ જ્ઞાતિના જે લોકો રહેતા હોય એમને ખાવાનું બનાવવું હોય ને તો એ લોકો ચંદનનું લાકડું હરગાઈને જ ખાવાનું બનાવો કારણ કે એની વેલ્યુ જ નહીં. તો જોજો કદાચ બની શકે તમે ચંદન હોય પણ લોકો તમને હરગાવાનો ઉપયોગ કરતા હોય ખાવાનું બનાવવા માટે એટલે તમારી વેલ્યુ જોજો. ઘણી વખતે કેવું હોય કે સોને કી પરખ પેલા જો હરી કહેતા ને કોઈ આવે છે ને હીરાની મગજ શું કામ કરે ભંગારિયા હોનાની કિંમત ભંગારિયા ખબર ના હોય એમ. એટલે તમે હોય હોનું તમે હોય હીરો પણ જોજો તમારી બાજુ ભંગારિયા ના હોય એટલે બીજાની દ્રષ્ટિમાં પોતાના તોલવાનું નહીં. બરાબર. તો રોહિત કોઈ બે શબ્દો કહેશી તો કહેવા માટે તો ઘણું બધું હોય પણ રાધેભાઈએ કીધું એટલે તમને ખબર પડી છે કે ભાઈ લેબડો કડવો હોય બરાબર. લેબડો કડવો હોય તો એમ માણસો કડવા અમુક હોય તમારી આજુબાજુ જ હશે કે તમને કડવા લાગતા હશે પણ એવાનું થોડું પ્રોપર લેજો કે એ આયુર્વેદિક છે તમારા માટે. શું કેવું રાધુભાઈ? આયુર્વેદિક જ કહેવાય ને જે કડવા માણસ હોય રે મા બાપ હોય હા પછી ને કહેતા શુભચિંતકો હંમેશા કડવા જ હોય. કડવા જ હોય. જે ખરેખર શુભચિંતક હોય ને દાખલા તરીકે તમારા ગુરુ હોય તમારો સાચો ભાઈબંધ હોય એ તમે કોઈ ખોટું કરતા હોય તો તમારા ફરતી રોકશે અને ટોકશે તું ખોટું ના કરે. ભાઈબંધ જોડે ખોટું થાય ને ખોટું એના કરતાં એને ખોટું લાગે તો સારું
બાકી તમને ખબર હોય કે મારો ભાઈબંધ ખોટું કરી રહ્યો છે, આગળ જઈને એ ખાડામાં પડશે, એને દુઃખ આવશે, હા, તો તમે એ વખતે એવું ના વિચારો કે એને ખોટું લાગશે. હા, એના ખોટા રસ્તે જતા એનું ખોટું થવાથી બચાવી લ્યો. તમારો સાચો ભાઈબંધ હશે ને તો એને ખોટું લાગશે તો એ સમજી જશે કે એને મનાઈ શકાય. સાચી વાત. બરાબર. અને પેલો જઈને ખાડામાં પડે નુકસાન થાય, તમને ખબર ને તમે તમારી પર્સનલ સ્વાર્થની અંદર કે હું આને કોઈક બોલે મારી ભાઈબંધ તોડ નાખશે, આ બધા વિચારો ઘણા લોકો હોય. ફાયદો મળતો બંધ થઈ જશે, તો તમે તો ભાઈબંધના વેશમાં છુપા શત્રુ છો. હા, સ્વાર્થી. તો ભાઈબંધ ખોટું કરતું જરૂર નહીં કે ભાઈબંધની હંમેશા હામાં હા જ કરવી. ઘણી વ્યક્તિ કહેતા કે ભાઈબંધ હું તારા ખોટા કોમમાં સાથ આપે, અને એક લિમિટ સુધી તમને એવું લાગતું હોય કે ભાઈબંધના ખોટા કોમમાં સાથ આપવાથી એ ડૂબે ને આપણે ડૂબીએ, તો બે ડૂબે એવું ધંધો કા કરવો પડે. રાઈટ વસ્તુ. એ ઘણી વખતે સામાન્ય બુદ્ધિ વાપરવી. જોકે આપણે જેટલા બી વિડીયો જોનારા લોકો બધા સમજદાર જ છે, પણ આ તો કેવું ચોક કરી થોડું વિચારા એટલે કહી દઈએ. સાચી વાત. પણ બાજુમાં જે અમુક મીઠા મોણા ફરતા હોય એવું તમારું કેવું હોય? મીઠા માણસ ફરતા હોય તેમાં કેવા ખબર કે અમુક માણસો એવા છે કે જે લોકોને ખાલી તમારાથી ફાયદો જ લેવો છે. ઇવન તમે દારૂ પીવો, વ્યસન કરો, ખોટા માર્ગે જાઓ, ખોટું કરો, કાલ એને ખબર કાલ ઉઠીને તમે ભલે મરી જ જવાનો હોય. સાચી વાત. આજે વર્તમાનમાં હાલની પરિસ્થિતિ તમારાથી એનો ફાયદો થતો હોય તો એનો ફાયદો એક તરફી જો છે. અરે આપણું તો કામ થાય ને, આપણને તો પૈસા મળે છે ને, આપણને તો ફરવા મળે છે ને, આપણને તો મોજ કરવા મળે છે ને, તેલ પીવા જોઈએ. સાચી વાત. અરે મોટા ભાગના બધા નોટો આવી જશે. આવા લોકો મોઢા મેઠું બોલતા હોય ને એવા લોકોથી ખરેખર સાવધાન રહેવાની જરૂર છે. બાકી જે વ્યક્તિ સાચો છે, જેના મનનું કોઈ પાપ નહીં હોય, તમે છેજ્જા અડોર કરતો હોય તમે ધારથી મોઢા પકડી દે છે. ભલે એના જે એવું વિચારતો નહીં કે એને એવો થાહ હું ભલે એને બોલાવો કે ના બોલાવો એનો કોઈ ફરક નહીં પડવાનો, પછી જે કહેવાનું તો કહી જ દેવાનું. ભાઈ જિંદગી છે મન ભરીને જીવો, મનમાં ભરીને ના જીવજો. મન ભરીને જીવી લો, મનમાં ભરી ના જીવજો, કે મનમાં ભરી જીવશો ને તો વજન વધી જશે, અને વજન વધશે ને મનના દિલમાં તો અટક આવશે પછી. એટલે સાચી વાત. રાઈટ વસ્તુ. અને પુરુષોને અટક આપવાનું મોટા ભાગનું કારણ આ હોય છે કે પછી આ બધો ટેન્શન મનમાં ભરીને ફરું, ફેમિલી, પરિવારનું, નોકરીનું, ફેમિલીનું, ભાઈબંધનું, સમાજનું, પૈસાની હા નહીં તે નહીં, એ મેં કંટાળીને ઘેર આવે મેં સારું બહેરું મેણો મારે સારું આદમી જાય ચોકન. એ દુનિયા થાકેલો વ્યક્તિ ઘેર આવે, ઘેરથી થાકેલો વ્યક્તિ ચોકન જાય. દરેક વસ્તુ એવું હોય કે આપણે અમુક જગ્યાએ ઘરથી હોય એ જગ્યાએ સાચું જ હોય અને આપણે સાચા હોય, પણ આમાં જે વસ્તુ સમજવાનો તફાવત વચ્ચે ને રાધેભાઈ એ કદાચ માણસની જાત એવી છે કે પોતાની સ્ટોરીમાં કદી પોતાની જાતને વિલન નાખે હોય 100% ફોર્મવાળા વ્યક્તિનું કાઢે. હવે એ વસ્તુ સમજવું જરૂર છે આપણે કે તમે હોમવાળા વ્યક્તિ 100% કાઢો એ તો ખોટું નહીં. પછી 30% તમારો પોતાનો બી હશે. ત્યારે હમણાં વ્યક્તિ બદલાઈ ગયો છે, બદલાઈ જવા માટે મજબૂર હશે. પણ તમે એવું ના કહી કહો કે 100% પેલો જ ખોટો છે. ઘણી વખતે બે પક્ષો હોવામાં તમે એક પક્ષ બાજુ તમે નહીં કહેતા કે કોઈ પણ નિર્ણય તમે જલ્દી ના લ્યો. જે બાજુનું ખબર છો, જે પક્ષનું ખબર છો એ તમને સત્ય લાગશે. હવે બીજા પક્ષ બાજુનું ખબર છે તમને લાગશે કે પેલા સાચા તો પેલા ખોટા, અને પેલી બાજુ આમ ખબર છે તમને લાગે પેલા ખોટા. બંને કહમાં બિહાર તો ખબર પડે. ત્યારે કતારે મોણ જેવું છે ને કે હા ખબર કે હું જ ખોટો છું, આ મારા લીધે થયું, પણ કદી સ્વીકાર નહીં કે આ મેં કરી તું, કા મારા લીધે થયું. 100% આપ લોકોને જેવું દોસ્તનો ટોપલો નાખી દેવો બીજાના ઉપર. હવે હું આપણા વિડીયો બનાવ્યો, હવે વિડીયો ઘણા લોકો એવું કહે ઘણા ટાર્ગેટ કરશે બરાબર, પણ મારું તો અમુક મેસેજ તમે કોઈક આલો કે રેવણ કોઈ સમજા કે દુનિયામાં ઘણું બધું જીવવા માટે 800 કરોડ માણસો 800 કરોડ માણસો છે. અમે વિડીયો બનાવીને અમુક લોકો શું સમજે ખબર કે આ પેલા 5-10 માટે જ વિડીયો બનાવે છે કે આ ઇવન જ કરી શકીએ. આપણું શું દુશ્મની છે? અમારી કોઈના કોઈ દુશ્મન નહીં. સમય આવે અમે બધી વસ્તુ કહેશું. કહેવાના તો સી જે અમારા અંગત થયું હોય, જે અમારા માટે જેને જે વિચાર્યું હોય. સમય પહેલા કહેવાનો કોઈ મતલબ નહીં. અમે બોલીએ એના કરતાં સમય બોલો એ સારું. હા. અને પેલું નહીં કહેતા કે જે ખાનદાની હોય ને ખાનદાની એ કદી મહેફિલોમાં કદી કોઈનો રાજ ના ખોલો. રાઈટ વાત. એક ટાઈમે તમે કોઈના મિત્ર હોય તો અમને એનો બધો રાજ ખબર હોય, પણ જે કહેવાય ને કે કાઢી નાખેલી આઈટમો હોય એ એનાથી જુદા થઈ ગયા પછી, એનાથી દુશ્મની કર્યા પછી એનો રાજ ખોલતા હોય. તો ભાઈ આ વસ્તુ આપણી અંદર ના હોવી જોઈએ. આપણો મિત્ર તો આપણો મિત્ર તો હંમેશા ભલે તમને બોલાવે કે ના બોલાવે, આટલો ગુણ આપણી અંદર હોવો જોઈએ. પણ અમુક વસ્તુ રાધેભાઈ એવું હોય કે પોતાને કોઈ સારો સાબિત થવા માટે એ આવું બીજાના ખરાબ કરીને એના કરીને તમે કદી મોડા નથી શકો. તો આપણે દીક્ષિલાલને પધારી ગયા છે. તો દીક્ષિલાલનું ઘર છે અને અમે હલ્લા બોલ કરી પણ ચાવી નથી એટલે અમે ઉભા રહ્યા હતા નાહવા માટે આવ્યા છીએ. તો વિડીયોમાં તમારે સમજવાનું હોય તો આ સમજવા માટે જ બનાવ્યો હોય તો સમજજો.
બરોબર આડાવડું કોઈ વિચારતા નહીં. અમે તો ચંદનલાલ આવ્યા છે અમારા. શું ચાલકો ફાયું તું ને ફાયું હે તમારે ફાયું ભાઈ મારા વગર ફાયું હે અલ્યા તારી. તો મિત્રો હું પાટણ હતો તો આ લોકોએ ગાધું નહીં, કોઈને ફાવ્યું નહીં. તો હવે આપણે અંદર જઈએ અને આ વિડીયો ગમે શેર કરજો.